હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી વિથ MSA. આજની વિડીયોમાં આપણે એક શોર્ટ સ્ટોરીની સમરી જોવાના છીએ કે જેનું ટાઇટલ છે ધ લાસ્ટ લીફ, જે લખવામાં આવી હતી ઓ હેનરી દ્વારા. ધ લાસ્ટ લીફ એક શોર્ટ સ્ટોરી છે જે સૌપ્રથમ ઈસવીસન 1907માં પબ્લિશ કરવામાં આવી હતી. શોર્ટ સ્ટોરીની સમરી જોતાં પહેલાં આપણે તેના રાઇટર વિશે કેટલીક માહિતી મેળવી લઈએ. તો આપણા જે રાઇટર છે ઓ હેનરી, તેમનું ઓરિજિનલ નામ વિલિયમ સિડની પોર્ટર છે, પરંતુ તેમને મુખ્યત્વે તેમના પેન નેમ ઓ હેનરી દ્વારા ઓળખવામાં આવે છે. ઓ હેનરી અથવા તો વિલિયમ સિડની પોર્ટરનો જન્મ 11 સપ્ટેમ્બર 1862ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં થયો હતો અને તેમની મૃત્યુ 5 જૂન 1910ના રોજ ન્યૂયોર્ક, યુનાઇટેડ સ્ટેટ્સમાં જ થઈ હતી. તેમની કેટલીક ફેમસ શોર્ટ સ્ટોરીઝ જોઈએ. તેમાં છે ધ ગિફ્ટ ઓફ ધી મેગી, આફ્ટર 20 યર્સ, અ સર્વિસ ઓફ લવ, ધ સ્કાયલાઇટ રૂમ, ધ ગ્રીન ડોર, ધ કોપ એન્ડ ધી એન્થમ અને ધ ફર્નિશ્ડ રૂમ. આ તેમની કેટલીક ફેમસ શોર્ટ સ્ટોરીઝ છે. સ્ટોરીના પાત્રો જોઈએ. તેમાં સૌથી પહેલાં છે સ્યુ, અને ત્યારબાદ છે જોન્સી, ત્યારબાદ મિસ્ટર બરહમ અને અંતમાં છે ધ ડૉક્ટર. સ્યુ અને જોન્સી એ બંને યંગ આર્ટિસ્ટ છે. મિસ્ટર બેહરમન એ તેમના પાડોશી છે અને એક ડૉક્ટર છે કે જે જોન્સી જ્યારે બીમાર પડે છે ત્યારે તે આવે છે. સ્ટોરીના પાત્ર વિશે માહિતી મેળવી લીધા પછી વધારે સમય ન વેસ્ટ કરતાં શરૂ કરીએ આજની આપણી આ વિડીયો. સ્યુ અને જોન્સી એ બંને યુવાન ફિમેલ આર્ટિસ્ટ છે, જેમનું ન્યૂયોર્ક સિટીની બાજુના એક ગામ ગ્રીનવિચમાં એક સ્ટુડિયો છે. થાય છે કાંઈ એવું કે શહેરમાં ન્યુમોનિયાનો રોગચાળો ફાટી નીકળે છે. જોન્સીને તેની અસર થઈ જાય છે. ન્યુમોનિયા એ જીવલેણ ખતરનાક બીમારી છે. ડૉક્ટરને બોલાવવામાં આવે છે. ત્યારે ડૉક્ટર જોન્સીને ચેકઅપ કરે છે અને સ્યુને બાજુમાં લઈ જઈને જણાવે છે કે જોન્સીનો બચવાનો ચાન્સ માત્ર 10% છે. જો તે જીવવા માંગે તો જ તે જીવી શકે છે, અન્યથા તેને કોઈ પણ બચાવી શકે નહીં. જોકે જોન્સીએ ગીવઅપ કરી દીધું છે કે તે હવે બચી શકશે નહીં. એટલે કે તેણે મનથી ધારી લીધું છે કે આ ન્યુમોનિયા તેનો જીવ લઈને જ રહેશે. એટલે તે મનથી હારી ગઈ છે. તેણે ધારી લીધું છે કે હવે તેનું મૃત્યુ આવવાનું જ છે. ત્યારે ડૉક્ટર પૂછે છે કે જોન્સીના મગજ પર કોઈ વસ્તુનો ભાર છે કે કેમ. ત્યારે સ્યુ જણાવે છે કે એક દિવસ જોન્સી એ બે ઓફ નેપલ્સને પેન્ટ કરવા માંગતી હતી. ત્યારે ડૉક્ટર જણાવે છે કે તેનું જીવવા માટેનું કારણ આ પેઇન્ટિંગ અને આર્ટ કરતાં વધુ સિરિયસ હોવું જોઈએ, જેમ કે કોઈ પુરુષ સાથેનો રોમાન્ટિક સંબંધ. ત્યારે સ્યુ જણાવે છે કે ના, તેના જીવનમાં હજુ સુધી આવું કાંઈ બન્યું નથી. એટલે કે તેના જીવનમાં હજુ સુધી કોઈ બોયફ્રેન્ડ અથવા તો મેલ ફ્રેન્ડ હજુ સુધી આવ્યો નથી. ડૉક્ટરના ગયા પછી સ્યુ એકાંતમાં રડવા લાગે છે. ત્યારબાદ જોન્સી જે રૂમમાં આરામ કરે છે તે રૂમમાં તે જવા જાય છે, પરંતુ રૂમમાં જતાં પહેલાં તે પોતાની જાતને સંભાળે છે. તે પોતાની જાતને દિલાસો આપે છે અને ત્યારબાદ તેનું ડ્રોઈંગ બોર્ડ લઈને રૂમમાં જાય છે અને ત્યાં આનંદદાયક ટ્યુન્સ એટલે કે સોંગ્સ વગાડે છે. પરંતુ જોન્સી એકદમ ગતિહીન થઈને બારી તરફ જોઈ રહી છે. તે એકદમ નીરસ થઈ ગઈ છે. જોન્સી સૂઈ ગઈ છે તેવું માનીને સ્યુ એક મેગેઝિન માટેનું વાર્તાનું ચિત્રણ કરવાનું કામ કરે છે. અન્ય કલાકારોની જેમ તેણે પણ પૈસા કમાવા માટે કામ તો કરવું જ પડશે. જ્યારે તે કામ કરી રહી હોય છે ત્યારે તે સાંભળે છે કે જોન્સીએ કાંઈ બોલી રહી છે, કાંઈ બબડાટ કરી રહી છે. ત્યારે સ્યુ તેની નજીક જાય છે. તે ધ્યાનપૂર્વક સાંભળે છે તો જોન્સી એ કાંઈક ગણી રહી છે. 12, 11 એમ રિવર્સ સિક્વન્સમાં તે ગણતરી કરી રહી હોય છે. તે નિરીક્ષણ કરે છે તો જોન્સી એ બહારની દિવાલ ઉપર એક જૂનો અને લગભગ સુકાઈ જવા આવેલ વેલો જુએ છે. જોન્સી ધીમેથી સ્યુને જાણ કરે છે કે આ વેલના પાંદડા ધીરે ધીરે ખરી રહ્યા છે અને જ્યારે તેનું છેલ્લું પાંદડું ખરશે ત્યારે તે પણ મરી જશે. જોન્સી એવું મનમાં ધારી લીધું છે કે જ્યારે આ વેલનું આખરી પાંદડું, છેલ્લું પાંદડું ખરી જશે ત્યારે તે પાંદડાની સાથે સાથે તે પણ મૃત્યુ પામશે. સ્યુ જોન્સીના આ વિચારને વાહિયાત, એકદમ નોનસેન્સ કહે છે અને તેને આશા આપવા માટે જૂઠું બોલે છે કે ડૉક્ટર્સે તો કહ્યું છે કે તેના જીવવાનો ચાન્સ 90% જેટલો છે. સ્યુ જોન્સીને સૂપ પીવા માટે કહે છે જેથી તે પોતાના કામ પર પાછી જઈ શકે, કારણ કે તેણે પેઇન્ટિંગ પૂર્ણ કરીને તેને વેચવાની પણ છે, જેથી તે પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે. પરંતુ જોન્સી તે પીવાની ના પાડે છે, કારણ કે તેને લાગે છે કે હવે ટૂંક સમયમાં તે મરી જ જવાની છે, તો પછી આ બધું પીને કંઈ ફાયદો નથી. તેની મૃત્યુ પહેલાં એક જ ઈચ્છા છે કે તે મૃત્યુ પામે તે પહેલાં પેલા છેલ્લા પાંદડાને ખરતા જુએ. સ્યુ જોન્સીને આંખો બંધ કરી આરામ કરવા જણાવે છે. ત્યારબાદ તે પોતાના અપાર્ટમેન્ટમાં નીચે રહેતા પાડોશી મિસ્ટર બેહરમનને મળવા જાય છે. મિસ્ટર બેહરમન એક વૃદ્ધ અને નિષ્ફળ કલાકાર છે. તેમણે પોતાના જીવનના 40 વર્ષો પેઇન્ટિંગ પાછળ કાઢ્યા છે, છતાં પણ તેઓ ક્યારેય પણ સફળ થઈ શક્યા નહીં. તે પોતાના જીવનમાં પોતાની પેઇન્ટિંગનું માસ્ટરપીસ બનાવવા માંગતા હતા, પરંતુ ક્યારેય તે આ કરી શક્યા નહીં અને હવે તે ગરીબ કલાકારો માટે મોડેલિંગ કરીને કમાણી કરે છે. તે માત્ર પ્રસંગોપાત એટલે કે ક્યારેક ક્યારેક પેઇન્ટિંગ કરે છે. તે ખૂબ ડ્રિંક કરે છે અને લોકો સાથે ઝઘડો કરે છે, પરંતુ તે સ્યુ અને જોન્સી સાથે સારો સ્વભાવ રાખે છે. સ્યુ જ્યારે પેલા છેલ્લા પાંદડા વિશેના
જોન્સીના વિચારો તેમને જણાવે છે ત્યારે બેહરમન તેના પર હસે છે. જોન્સીના આ વિચારો ઉપર તેમને હસી આવી જાય છે. ત્યારબાદ બંને જણ અપાર્ટમેન્ટમાં જોન્સીના રૂમમાં આવે છે. તે આવીને પેલા વેલાને જુએ છે. જોન્સી તેને એકટસે જોઈ રહ્યો હોય છે. થોડાક સમય બાદ બરફ સાથે વરસાદ પડવા લાગે છે અને તોફાન આવે છે. બીજે દિવસે સવારે જ્યારે સ્યુ જુએ છે તો રાતના તોફાન પછી પણ પેલો જે પાંદડું હતું વેલા ઉપર તે હજુ સુધી ટકી રહ્યું હોય છે. જોન્સી ફરી એકવાર જણાવે છે કે જ્યારે આ પાંદડું પડી જશે ત્યારે તે પણ મરી જશે. તે આખો દિવસ તે પાંદડાના પડવાની આશા સાથે તેને જોઈ રહે છે. છતાં પણ તે પાંદડું પેલી વેલ ઉપર ટકી રહે છે. તે રાત્રે વરસાદ અને પવન ફરીથી શરૂ થાય છે. બીજે દિવસે સવારે જોન્સી ઉઠીને બારી તરફ જુએ છે તો પેલું પાંદડું હજુ સુધી વેલા ઉપર જ હોય છે. તે પાંદડાને લાંબા સમય સુધી જોઈ રહ્યા બાદ જોન્સી ધીમે ધીમે આત્મવિશ્વાસ કેળવે છે. જોન્સી સ્યુને જણાવે છે કે એક પાંદડા સાથે તેના જીવનને જોડીને તેણે ઘણી મોટી ભૂલ કરી છે. તે આ બાબતમાં ખોટી હતી. ત્યારબાદ જોન્સી સ્યુ પાસે ખોરાકની માંગણી કરે છે અને તે અરીસો માંગે છે. તે બપોરે જ્યારે ડૉક્ટર આવે છે ત્યારે તે જોન્સીને ચેકઅપ કરે છે અને સ્યુને બાજુમાં લઈ જઈને જણાવે છે કે હવે જોન્સીના બચવાનો ચાન્સ 50% જેટલો છે. જ્યારે ડૉક્ટર જઈ રહ્યા હોય છે ત્યારે તે જણાવે છે કે તેમને મિસ્ટર બેહરમનની મુલાકાત લેવાની છે કારણ કે તેમને ન્યુમોનિયા થયો છે અને ડૉક્ટરને તેમના બચવાની કોઈ આશા નથી. બીજા દિવસે ફરી ડૉક્ટર આવે છે, ફરીથી જોન્સીને ચેકઅપ કરે છે અને આ વખતે તે સ્યુને જણાવે છે કે જોન્સી હવે ખતરાથી બહાર છે અને થોડાક સમયમાં તે સાજી થઈ જશે. ત્યારબાદ સ્યુ જોન્સીને જણાવે છે કે મિસ્ટર બેહરમન જે આપણા પડોશી હતા તેમનું મૃત્યુ થઈ ગયું છે. બિલ્ડિંગના ચોકીદારને એકદમ પાણીમાં પલળેલી હાલતમાં તે મળી આવ્યા હતા. તેમની સાથે પેન્ટ, પીંછી અને ચિત્ર દોરવાના અન્ય સામાન પણ મળ્યા હતા. અજવાળા માટેની ફાનસ પણ તેમની પાસેથી મળી આવી હતી. હવે અહીંયા વાત કાંઈક એવી હોય છે કે ઠંડી અને વરસાદ હોવા છતાં પણ બેહરમન પેલી દિવાલ પર પાંદડું દોરવા ગયા હતા કારણ કે તે પાંદડું પહેલેથી જ પડી ગયું હતું અને જોન્સીએ પોતાના જીવનને તે પાંદડા સાથે જોડી દીધું હતું. જો જોન્સીને પેલા ખરી ગયેલા પાંદડાની ખબર હોત તો કદાચ તે આજે જીવંત ન હોત. એટલે તે પેલા ખરી ગયેલા પાંદડાને દોરવા માટે વરસાદ અને પવનની અંદર ઘરની બહાર નીકળ્યા હતા અને તેમણે ખરેખરમાં એવું પાંદડું દોર્યું કે તે રિયાલિસ્ટિક છે કે નકલી છે તે કોઈ પણ ઓળખી શક્યું નહીં. સ્યુ આ દોરેલા પાંદડાને બેહરમનનું માસ્ટરપીસ ગણાવે છે. બેહરમન પહેલેથી જ એક માસ્ટરપીસ દોરવા માંગતા હતા અને ખરેખરમાં તેમણે જીવનના પોતાના અંતિમ દિવસોમાં આ માસ્ટરપીસ દોરીને બતાવ્યું અને જેના કારણે જોન્સીનું જીવ બચી ગયું. તે એટલું રિયાલિસ્ટિક હતું કે તેને જોઈને કોઈ પણ ના કહી શકે કે આ અસલ છે કે પેન્ટ કરેલું છે. આની સાથે આ સ્ટોરી અહીંયા પૂર્ણ થાય છે. હવે આ સ્ટોરીમાંથી આપણને મોરલ મળે છે કે ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ. ખરેખરમાં જોન્સી પેલા છેલ્લા પાંદડાની આશાએ ટકી રહી હતી અને તેની આશાને જીવંત રાખવા માટે ડૉક્ટર બેહરમને પેન્ટ દ્વારા એવું ને એવું જ પાંદડું દોરી કાઢ્યું અને જોન્સીને એક પ્રકારની ઉમ્મીદ આવી ગઈ, એક પ્રકારની આશા આવી ગઈ કે જો આ પાંદડું ખરા તોફાનની અંદર પણ ટકી શકતું હોય તો હું કેમ નહીં. તો બસ આજની વિડીયોમાં આટલું જ. જો આપને અમારી વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો પછીથી મળીશું આવી જ કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.